ગુજરાતમાં વીજ પોલની સમસ્યાને લઈને રાજ્યભરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। એક બાજુ જેતપરમાં અમરનાથ ઉપવાસ ચાલી રહ્યો છે, ત્યાં બીજી બાજુ કોંગ્રેસ દ્વારા દેવભૂમિ દ્વારકા સુધીની પદયાત્રા શરૂ કરવામાં આવી છે। હવે આ પદયાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ સાપકડા ગામમાં ભેગા થયા હતા અને આ સાપકડા ગામમાં ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા હતા। આ વાતચીત દરમિયાન જિગ્નેશ મેવાણી ફરી એકવાર ધારદાર અંદાજમાં જોવા મળ્યા હતા। આ સિવાય તેમણે નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવીને એક ટોણો પણ માર્યો હતો। હવે હર્ષ સંઘવીને શું ટોણો માર્યો અને આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। વીજ પોલની સમસ્યાને લઈને કોંગ્રેસના નેતાઓ સાપકડા ગામ પહોંચ્યા હતા। પદયાત્રા દરમિયાન સાપકડા ગામમાં પહોંચીને ભાષણ ચાલી રહ્યું હતું। આ દરમિયાન જિગ્નેશ મેવાણી ફરી એકવાર પોતે એક ધારદાર અંદાજમાં જોવા મળ્યા હતા। પોતાનું ભાષણ શરૂ થાય એ પહેલા તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ફરી એકવાર 8 ચોપડી પાસનો ટોણો માર્યો હતો। વીજ પોલની સમસ્યાને લઈને વાત કરતા જિગ્નેશ મેવાણીએ સરકારને આડે હાથ લીધી હતી। આ સિવાય તેમણે ખેડૂતોને પણ મીઠો ઠપકો આપ્યો હતો કે જ્યાં સુધી તમે એકનું એક બટન દબાયા રાખશો ત્યાં સુધી એ પણ તમને આવી રીતે દબાયા રાખશે। જિગ્નેશ મેવાણી આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે, હર્ષ સંઘવીને શું ટોણો મારી રહ્યા છે, તેમના મોઢે સાંભળીએ। વડગામના ની અમારા પણ ધારાસભ્ય છે, અમે અમારા ધારાસભ્ય માનવી છે, આપણો 8 ચોપડી વાળાનો વિબંધ નથી ને। સન્માનનીય મંચ, અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા, આપ તમામ ખેડૂત મિત્રો, ખાલી ટૂંકી 2 વાત તમારી વચ્ચે કરવા માંગુ છું। બધા જ વક્તાઓએ બહુ વિગતે વાત કરી અને સાપકડામાં તો હું 3જી વખત આવ્યો। આખી કથાનો સાર એ છે કે જે જયેશભાઈએ કીધું કે કોંગ્રેસ પાર્ટીનો એક સિપાહી અમારા પ્રદેશ પ્રમુખની હાજરીમાં, ઉપસ્થિતિમાં તમને વચન આપીએ છીએ કે બાપના બોલે તમારા માટે લડી લઈશું। આ વાત તો પાકી। હવે મહેરબાની કરીને તમે આ ચોરોથી થાકો ને, 30 વર્ષ થયા, હવે તો તમે થાકો। તમે અને હું દુનિયાની શક્તિ લગાડીને રેલી કરીએ, યાત્રા કરીએ, ધરણા કરીએ, આંદોલન કરીએ, જેલોમાં જઈએ, FIR બોલીએ અને ફરી આના બટન દબાવો તો મોત આવે કે નહીં? આ આપણે બંધ કરવું પડશે ને મારા વાલા। થાંભલાના મુદ્દે દિલો જાનથી તમારી સાથે, હજી 4થી વખત સાપકડા આવવાની તૈયારી, 5મી વખત બોલાવો તો 5મી વખત આવીશ। અમે સવારે ઉઠીએ અને રાત્રે હુઈ જઈએ, આ જ ધંધો કરીએ છીએ। લોકો માટે લડવા સિવાય અમારા જીવનમાં બીજી કોઈ પ્રવૃત્તિ નથી। પણ માનનીય લાલજીભાઈની, નૌશાદભાઈની, ઋત્વિજભાઈની, ગીતાબેનની, મહેશભાઈ રાજકોટિયાની, અમારી બધાની ચિંતા એ છે। આ થાંભલા વાળો પ્રશ્ન 2 મિનિટ આપણે સાઈડમાં મૂકી દો। 400 નો બાટલો 600 કર્યો, આપણે ચૂપ રહ્યા। 800 કર્યો એટલે ફરી ચૂપ રહ્યા, એટલે 1000 કર્યો કે નહીં કર્યો? અને હજી નહીં બોલે 1200 કરશે કે નહીં કરે? કરવાને ને? આપણી ઉઘાડી આંખ સામે 400 નો બાટલો 1000 પહોંચાડ્યો। અદાણીને, અંબાણીને દુનિયાના ગૌચર પથરાયા। એક સમાજ બાકી નથી જેને ગાળો ભાજપના નેતાઓએ ના મોકલી છે। આમ સ્ત્રીઓને નગ્ન કરીને મણિપુરમાં ફેરવી આપણે ચૂપ રહ્યા। મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતની છાતી પર ગોળીઓ મારી તો આપણે મોરબીમાં કે સુરેન્દ્રનગરમાં કલેક્ટરને આવેદન પત્ર આપ્યું ના। ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બોલેરો ગાડી એક મંત્રીના દીકરાએ ખેડૂતની છાતી પર ચડાઈ અને ચગડી કચડી પતાઈ દીધો 4 ખેડૂતોને, અને છતાં આપણે ગુજરાતના ખેડૂતો બોલ્યા નહીં। કચ્છના પેલા ખેડૂતને જેને 30,000 થાંભલાના પકડાયા અને જે ખેડૂતને રૂપિયો નહીં આપ્યો એની ચિંતા સાપકડાએ કરી હોત તો સાપકડામાં થાંભલો જ ના આવે। એની ચિંતા કોંઢ ગામે કરી હોત તો બહેનોને ઠસડીને મારી હોત નહીં। એટલે મહેરબાની કરીને મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ ખેડૂત મિત્રો, વડીલો, યુવાનોને હાથ જોડીને વિનંતી કરું છું કે આખા પંથકમાં જ્યાં પણ આ મુદ્દે તકલીફ થાય, પ્લીઝ મહેરબાની કરીને દોડીને જજો। 5, 10, 15, 20 યુવાનોની, વડીલોની ટીમ બનાવો। આખા બેલ્ટમાં, વિસ્તારમાં ક્યાંય પણ આવો પ્રશ્ન આવે તો અમે જેમ અમારા માટે લડીએ છીએ, એમ સાપકડા માટે લડીએ છીએ, એવું બીજાની પડખે પણ ઊભા રહીશું। આ ભાઈ દિલ્હીથી આવ્યા છે, અમારા કોંગ્રેસના આગેવાન છે, એમણે શું લેવાનું? એમને વોટે નથી લેવાના।
હું મારો મત વિસ્તાર જુદો છે, પૃથ્વીજીભાઈનો મત વિસ્તાર જુદો છે, માનની અમિતભાઈનો મત વિસ્તાર જુદો છે, મહેશભાઈનો બી પરિવારનો કામ ધંધો છે. અમે બધા એટલા માટે આવ્યા છીએ કે કોંગ્રેસ તરીકે, વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે. વિપક્ષ તરીકે અમારું કર્તવ્ય બને કે મીડિયામાં બોલીએ, વિધાનસભામાં બોલીએ, રોડ ઉપર તમારી સાથે ઉતરીએ, પણ સામે અમે પણ તમારા પોતાના હિતમાં, પોતાના દીકરા દીકરીઓના હિતમાં વિચારો કે જે લોકો આ કેવા, આ કોની જોડે આપણે વળતર માંગીએ છીએ? આ રામ મંદિરના 200 કરોડ થઈ ગયા. તમે કલ્પના તો કરો, સાચું ખોટું? આખા ગુજરાતના, ભારતના ખૂણે ખૂણેથી આપણા હિન્દુ ભાઈ બહેનોની આસ્થાનું પ્રતીક લોકોએ પોતાના પગારમાંથી, પેન્શનમાંથી જમીનો વેચી કરોડ કરોડ રૂપિયાના લોકોએ દાન કર્યા. સિંધી સમાજના ભાઈ બહેનો ભેગા થઈને 200 કરોડની ચાંદી આપી. બધું ચાલો, આ બધું આપણે સમજવું પડશે. હવે ચૂંટણી આવે છે, છેલ્લી વાત કહું ત્યારે લોચો ક્યાં પડે છે? આપણે અકળાયેલા તો છીએ, મોંઘવારી ભયંકર છે, બેરોજગારી ભયંકર. શું કરે? હાલ આપણે જે બેઠા છીએ ને 300 લોકો, એમાંથી જુઓ, આમાંથી કોળી સમાજના 32 ઘર, એટલે કે 109 વોટ છે. કોણ એનો આગેવાન છે? કે પેલો શિક્ષક છે. ભાઈ અહીંથી તને વાપી મૂકી દઈશ, વોટ પડાઈશ કે નહીં? દલિત સમાજનો આગેવાન, હા, તારા મોટા ભાઈ પર 2 કેસ થયેલા, પણ અંદર ગલાવું તો વોટ પડાવે છે. પછી જોયું પેલા 6 ઘર એવા છે પીવાની ટેવ વાળા છે, બોટલ આપી દો. એટલે ચોકડીઓનું કામ કરવા મનરેગાના મજૂરો જાય છે 150 જણા. શું કરશો? 500 પકડાઈ દો. એટલે પૈસા, દારૂ અને સત્તાનું દમન અને દાદાગીરી કરીને ચૂંટણીઓ ફેરવી નાખે છે, વોટ ચોરી પણ કરે છે. તો આનો ઈલાજ એ જ કે આ ગામમાંથી, આ તાલુકામાંથી, આ જિલ્લામાંથી, આ ગુજરાતમાંથી આ ચોરોને પાડવા માટે કચકચાઈને ક્રાંતિ કરો. એક નવો સૂરજ ઉગે એવી જવાબદારી તમે પણ લો, અમે પણ લઈએ. કોંગ્રેસ પાર્ટી પક્ષ તરીકે અમારી જવાબદારી સમજી તમારી વચ્ચે દિલો જાનથી છીએ. તમે પણ અમને મજબૂત કરો, સાથ સહકારનો ટેકો આપો, તો થાંભલાઈ નહીં દેખાય અને ખેડૂતોનું બજેટ પણ ડબલ કરીશું. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીં તમે જિગ્નેશ મેવાણીને સાંભળ્યા, જેમાં તેઓ હર્ષસંઘવીને ટોણો પણ મારી રહ્યા છે. આ સિવાય ખેડૂતોને મીઠો ઠપકો આપી રહ્યા છે કે 30 વર્ષ થયા, હજુ તમે એકનું એક બટન દબાયા રાખશો તો આવી પરિસ્થિતિ થયા રાખશે. આ સિવાય તેમણે રામ મંદિરની પણ વાત કરી અને અન્ય ઘટનાઓની પણ વાત કરી. આ સિવાય તેમણે ખેડૂતોને ફરી એકવાર ઊભા થવાની વાત કરી. તેમણે એવું કહ્યું કે જો તમે અમને ટેકો આપશો તો અમે તમારા વીજ પોલ તો શું, જે તમારા માટે બજેટ છે, બજેટ પણ વધારવાના પ્રયાસ કરશું, પરંતુ તમારે અમને ટેકો આપવો પડશે તો અમે તમારો ટેકો બની શકશું. હવે જિગ્નેશ મેવાણીએ જે વાત કરી છે, આખી વાત સાંભળ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.